આ ચૂરમાના લાડુ બને છે અત્યારે જોઈ શકો છો। એના માટે ગરમ પાણી મૂક્યું, પછી આ રીતના જો મુઠિયા વાળવાના, આખાઈને આવી રીતના મુઠિયા વાળી દેવાના। જો આ ગુંદ તરાય છે લાડવા માટે, લાડવામાં આવી રીતના તેલમાં તળીને નાખવાનો છે, ઘીમાં છે, સોરી તેલ નથી, ઘી છે। ને આમે કાજુ, કિસમિસ, બદામનો ક્રશ કરીને રાખી દીધો છે। જો આપણે ઓલા મુઠિયા બનાવ્યા હતા ને એ આવી રીતના તળી લેવાના છે આવા। હવે આને પછી મિક્સરમાં કાઢવાના છે, અને મિક્સરમાં કાઢી લેવાના આવી રીતે। હવે આને ક્રશ કરી નાખવાનો છે મિક્સરમાં। જો આવો ભૂકો થઈ જશે સાવ, આવી રીતના બધા એનું કરી નાખવાનું। જો હવે બધું મિક્સ કરી નાખવા, બદામ, કાજુ, ગુંદ અને આ ખમણ છે એ પણ આમાં એડ કરવાનું। હવે આ બધું મિક્સ કરી નાખવાનું। જો આ ખમણ છે, હવે આવી રીતના બધું મિક્સ કરવાનું। કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો વિડીયો, એન્ડ સપોર્ટ કરજો। આ જાયફળ છે, આવી રીતના નાખી શકો છો, ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખી શકો છો, ટેસ્ટ ગમતો હોય તો। ઇલાયચી એવું કાંઈ પણ નાખી શકો છો। આ ઘી છે, હવે આપણે આમાં ઘીમાં આવી રીતના 2 ગોળ લીધા છે, એક દરિયાનો ગોળ અને એક ઓલો જે આવે છે આપણે ગોળ, દેશી ગોળ છે એને આવી રીતના નાખવાનું। આવી રીતના 2 ગોળને ઘીમાં ઓગાળવાના, પાયો નથી લેવાનો, બબલ્સ થાય ત્યાં સુધી રાખવાના છે। થોડી વાર રાખી 5 મિનિટ, એટલે બબલ્સ આવે ત્યાં સુધી રાખવાનું। હવે આ ગોળ આમાં નાખી દેવાનું, પછી આવી રીતના હલાવી લેવાનું, મિક્સ કરવાનું છે। ગોળ નાખ્યો ને હમણાં, એને મિક્સ કરી દેવાનું, અને પછી લાડવા વાળી લેવાના। જો આવી રીતના લાડવા વાળી લેવાના છે, બધા લાડવા વાળી લેવાના આવી રીતના। ચલો તો આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે। ગાઈઝ કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગ્યા। ઓકે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।